વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. વિઘ્નહર્તા શ્રી ગજાનન ગણપતિ મહારાજની જય. મિત્રો, ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થી. આ ગણેશ ચતુર્થીનો દિવસ એટલે ભગવાન શ્રી ગણપતિ મહારાજનો જન્મદિવસ. આપણે બધા જ જેમ જન્માષ્ટમીમાં લાલાજીનો જન્મદિવસ ધામધૂમથી ઉજવીએ છીએ, એ જ રીતે જ્યારે ગણેશ ચતુર્થી આવે છે ત્યારે આપણા ઘરે ઘરે ભગવાન શ્રી ગણપતિ મૂર્તિ સ્વરૂપે પધારે છે અને આપણે એક દિવસ, 3 દિવસ, 5 દિવસ કે અનંત ચતુર્દશીના દિવસ સુધી આપણે ભગવાન શ્રી ગણપતિ મહારાજને પધરાવીએ છીએ અને એનું નિયમિત પૂજા અર્ચન કરીએ છીએ. તો આની પાછળનું શું રીઝન છે? એવું ઘણી વખત આપણે પ્રશ્ન થાય કે ભાઈ આપણે આ બધું કેમ કરીએ છીએ, આપણે આની પાછળ શું રીઝન છે? તો આની પાછળનું રીઝન એ છે કે આ દિવસ એ ભગવાનનો એક તો જન્મ દિવસ છે, એક તો પ્રગટ્ય દિવસ છે અને એક તો ભગવાને આ દિવસથી એણે મહાભારત જેવો મોટો ગ્રંથ છે એ ભગવાન શ્રી ગજાનન ગણપતિ મહારાજે લખ્યો હતો. એટલે આને પાછળ ઘણી બધી સ્ટોરી છે. જ્યારે ભગવાન શ્રી શિવજીએ તપશ્ચર્યા કરવા ગયા ત્યારે માતા પાર્વતીજીને પુત્ર કામના માટે એને પુત્રનું વરદાન, બાળકનું વરદાન આપીને એ ગયા હતા. માતાજીએ એક માટીનું પુતળું બનાવ્યું અને એની અંદર પોતાના પુત્રની કામના કરી અને એ રીતે એને પુત્રનો એ રીતે ગજાનન ગણપતિ મહારાજનો પ્રાગટ્ય થયું, જન્મ થયો અને એ માતાના અતિ પ્રિય પુત્ર હતા. આ તો એની જન્મની કથા છે. બીજી કથા છે કે જ્યારે ભગવાન ગણપતિ છે એ એને પત્ની રિદ્ધિ અને સિદ્ધિ સાથે એ આકાશમાં જતા હતા એના રથમાં બેસીને, ત્યારે ચંદ્રએ ભગવાન શ્રી ગજાનન ગણપતિ મહારાજની મશ્કરી કરી. ચંદ્ર ભગવાને એટલે કીધું કે ભાઈ આટલી મોટી હાથી જેવું શરીર છે, સૂંઢ છે, મોટું પેટ છે, એવું બધું વગેરે વગેરે એને ટિપ્પણી કરી. આના અપમાનને કારણે ગજાનન ગણપતિ મહારાજે કીધું કે ના ચંદ્ર, તું છે તો બહુ જ રૂપાળો, પણ તને તારા રૂપનું બહુ જ અભિમાન છે. જા, વિનાયક ચતુર્થી દિવસે તને કોઈ જોશે નહીં, તારા કોઈ દર્શન નહીં કરે. ચંદ્ર ભગવાન છે એને એકદમ શોક લાગી ગયો એટલે કમળમાં છુપાઈ ગયા. પછી ત્યાંથી એમને બધા એમ કીધું કે બધા દેવો વગેરે પ્રાર્થના કરી બ્રહ્માજીને. અંધારું છવાઈ ગયું એટલે બ્રહ્માજીએ કીધું કે તમે આ રીતે પૂજા કરો. તો વિનાયક ચતુર્થીના દિવસે તમે સોનાની, કાશ્યની, પંચધાતુની મૂર્તિ છે એને પધરાવી અને એમની ગણપતિ દાદાની મૂર્તિ પધરાવી અને એમની અનંત ચતુર્દશીના દિવસે વિધિ વિધાનથી પૂજા કરો અને અનંત ચતુર્દશીના દિવસે એમને પાણીમાં વિસર્જન કરો. આ રીતે એમને કીધું જેથી ભગવાન છે, ગણપતિ છે એ પ્રસન્ન થશે. દેવો, દાનવો અને મનુષ્યોએ આ રીતે ભગવાન ગજાનન ગણપતિ મહારાજની પૂજા કરી અને વિસર્જન કર્યું. ગણપતિ ભગવાન છે એના પર ખુશ થયા અને પ્રગટ થયા અને કીધું કે ભાઈ મારા વચન તો મિથ્યા નહીં થાય. ચંદ્રને તો એણે કરેલી મારી મશ્કરીનું પરિણામ તો એને ભોગવવું જ પડશે. પરંતુ વિનાયક ચતુર્દશી દિવસે એટલે કે આ ભાદરવા સુદ ચોથના દિવસે જો કોઈ ભૂલથી પણ, આમ તો વિનાયક ચોથના દિવસે ચંદ્રના દર્શન ન કરાય. વિનાયક ચોથના દિવસે તો ચંદ્રના દર્શન કરો તો તમારા જીવનમાં વિઘ્ન આવે એવું શાસ્ત્ર કહે છે. પરંતુ ગણપતિ ભગવાને કહ્યું કે ભાદરવા સુદ ચોથના દિવસે એટલે કે ભાદરવા સુદ ચોથના વિનાયક ચોથના દિવસે જો કોઈ પણ વ્યક્તિ ભૂલથી પણ મારા દર્શન કરશે તો એને મેં ચંદ્રને આપેલા શાપ મુજબ એને કોઈ કલંક નહીં લાગશે. એને એ દર્શનથી મારા આશીર્વાદ પ્રાપ્ત થશે. આમ કરીને અદ્રશ્ય થઈ ગયા. અને આ એની બીજી કથા છે. ભગવાન છે એનું પ્રાગટ્યની કથા છે. ત્રીજી કથા છે, મહાભારત જેવો મોટો ગ્રંથ લખવા માટે વેદવ્યાસજી બેઠા હતા ત્યારે એનાથી શબ્દ નહોતા મળતા. દ્રશ્ય એના નજર સામે મહાભારતના હતા પણ એ લખી નહોતા શકતા. એટલે એણે ગજાનન ગણપતિ મહારાજનું આહ્વાન કર્યું અને ભગવાન આવ્યા. ભગવાને કીધું કે ભાઈ હું તારું તને લખી તો આપીશ, પણ હું એક બાળક છું, બાળક જેવું મારું મન ચંચળ છે અને મને લાડુ જોઈએ. એટલે એક જગ્યાએ હું સ્થિર બેસીને નહીં લખી શકું. તો એટલે તારે એનો ઉપાય પ્રમાણે તારે કશું કરવું પડશે. એટલે એ વખતે વેદવ્યાસજીએ માટીની મૂર્તિ બનાવી અને માટીની મૂર્તિ છે એની સ્થાપના કરી અને મહાભારતનો ગ્રંથ લખવાનું શરૂ કર્યું. મિત્રો, ભગવાન ગજાનન ગણપતિ મહારાજ છે એ રિદ્ધિ સિદ્ધિના દાતા અને વિઘ્નહર્તા છે. તો ચાલો આપણે બધા ભેગા થઈને ગણપતિ બાપ્પા મોરિયાનો નાદ કરીએ અને
આ ઉત્સવને ધામધૂમથી ઉજવીએ. નમસ્કાર. ગણપતિ બાપ્પા મોર્યા.